સાધનો જે વર્ગીકરણના સાધનો છે એ વર્ગીકરણના સાધનોમાં આગળ ચર્ચા કરીશું. સૌથી પહેલા આપણે એક ચર્ચા ઓલરેડી કરી ચૂક્યા છીએ કે જેને આપણે વનસ્પતિ ઉદ્યાનો તરીકે ઓળખીએ છીએ. એ વનસ્પતિ ઉદ્યાન છે એ વનસ્પતિ ઉદ્યાન વિશે આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છીએ. આજે આપણે જે ચર્ચા કરીશું એ પ્રાણી સંગ્રહાલય એટલે ઝૂ જે છે ને ઝૂ વિશે ચર્ચા કરીશું. સામાન્ય રીતે તમે મેં દરેક જણાએ છે ને પ્રાણી સંગ્રહાલય જે ઝૂ છે ને એ ઝૂ જોયું હશે. તમને ખબર છે સામાન્ય રીતે આપણે લોકો કયા સમય અથવા તો ક્યારે આ જે ઝૂ છે એની મુલાકાત લેતા હોઈએ છીએ ખબર છે તમને? આ પ્રશ્ન મને અમદાવાદ ખાતે કાંકરિયા ઝૂના ડિરેક્ટર ડોક્ટર આર.કે. સાહુ સાહેબે મને પહેલી વખત આ પ્રશ્ન પૂછ્યો. મારું જ્યારે એમની સાથે મેં ત્યાં ઘણું કામ કર્યું છે ત્યાં એમણે મને પ્રશ્ન પૂછ્યો મને કે ખબર છે તમને કે લોકો પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે ક્યારે આવે? નથી ખબર સાહેબ, એવું કોઈ ખાસ આઈડિયા નથી. એટલે મને કે કોઈ બીજું હોય કે ન હોય પણ ઘરમાં જ્યારે કોઈ નવું મહેમાન આવે ને ત્યારે લોકો ચોક્કસ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત કરે. એટલે કે કોઈ બાળક જન્મે છે એટલે આપણે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લઈએ. કેમ કે એને બતાવવા જો બેટા આને હરણ કહેવાય, આને ઘોડો કહેવાય, આને હાથી કહેવાય, એ વસ્તુને બતાવવા ઇમ્પોર્ટન્ટ વસ્તુ. સો પ્રાણી સંગ્રહાલય જે છે ને પ્રાણી સંગ્રહાલયમાં શું હોય છે તો કે સામાન્ય રીતે જે પ્રાણીઓ છે એ પ્રાણીઓને કેપ્ટિવિટી જે છે ને કેપ્ટિવિટીમાં રાખેલા હોય છે. શું હોય છે તો સામાન્ય રીતે જે જંગલી પ્રાણીઓ હોય છે સામાન્ય રીતે જંગલી પ્રાણીઓને શું કર્યા હોય છે તો કે સામાન્ય રીતે જે જંગલી પ્રાણીઓ છે એ જંગલી પ્રાણીઓને પાંજરામાં પૂરેલા હોય. હવે આપણને એમ થાય કે ભાઈ આ પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓનો વર્ગીકરણ વિદ્યા સાથે શું ઉપયોગ છે? તો એક સિમ્પલ વસ્તુ, એક સિમ્પલ પ્રશ્ન તમારા માટે કે ઘણા બધા પ્રાણીઓ જે છે ને તમે ફક્ત પ્રાણી સંગ્રહાલયમાં જોયા હશે, એને તમે જંગલમાં નહીં જોયા. તો તમને ઓળખ એટલે કે જે આઈડેન્ટિફિકેશન છે ને એ આઈડેન્ટિફિકેશન ક્યાંથી મળે છે? તો કે એ આઈડેન્ટિફિકેશન છે ને એ તમને આના પ્રાણી સંગ્રહાલય જે છે ને એ મદદ કરે છે. પ્રાણી સંગ્રહાલય જે છે એની મદદથી તમે શું કરો છો તો કે પ્રાણીઓને ઓળખી શકો છો. એના સિવાય તો પ્રાણીઓ જે છે ને પ્રાણીઓનો અભ્યાસ જે છે ને એ અભ્યાસ કરી શકાય છે. એટલે કે પ્રાણીઓ વિશે વૈજ્ઞાનિક અભ્યાસ શું છે? પ્રાણીઓ વિશે અભ્યાસ, પ્રાણીઓ વિશે જે સાયન્ટિફિક સ્ટડી છે એ પ્રાણીઓ વિશે સાયન્ટિફિક સ્ટડી જે છે ને સાયન્ટિફિક સ્ટડી આપણે સામાન્ય જે છે એ સામાન્ય રીતે કરી શકીએ છીએ. સો ધીસ પર્ટિક્યુલર આ જે છે ને જે પ્રાણી સંગ્રહાલય છે એ પ્રાણી સંગ્રહાલય જે છે ને એ ખૂબ જ મહત્વના છે. પ્રાણી સંગ્રહાલયો છે એ શું છે તો કે પ્રાણી સંગ્રહાલયો જે છે ને એ ખૂબ જ મહત્વના છે. ત્યાં આપણે પ્રાણીઓ જે છે ને પ્રાણીઓ વિશે ઘણી બધી માહિતી જે છે ને માહિતી મેળવી શકીએ છીએ. આપણે એ લોકોની વર્તણૂક વિશે અભ્યાસ કરી શકીએ છીએ. એ લોકો શું કરે છે, શું નથી કરતા, કેવી રીતે જીવે છે, એને શું કેટલો ખોરાક જોઈએ છે, આવી ઘણી બધી માહિતીઓ જે છે ને ઘણી બધી માહિતીઓ કે જે આપણને ખરેખર નેચરમાં શક્ય નથી મેળવવી એવી આપણે આ પ્રાણી સંગ્રહાલય આખો દિવસ શું કરે છે, કેટલા દિવસ કેટલો સમય સૂવે છે, કેટલું ખાય છે, કેટલો સમય ફરે છે, કેટલો સમય જાગે છે, કેટલો સમય શું કરે છે, એવી ઘણી બધી માહિતીઓ જે છે ને આપણને આ પ્રાણી સંગ્રહાલય જે છે ને એ પ્રાણી સંગ્રહાલયથી મળે છે. આના સિવાય
પ્રાણી સંગ્રહાલય જે છે ને એમાં આપણે જે નાશપ્રાય થનારા અથવા તો નાશપ્રાય થવાના આરે રહેલા જે પ્રાણીઓ છે ને એ પ્રાણીઓને રક્ષણ આપી શકીએ છીએ. જે નાશપ્રાય થવાના આરા ઉપર ઉભેલા જે પ્રાણીઓ છે ને એ નાશપ્રાય થવાના આરા ઉપર રહેલા પ્રાણીઓને આપણે રક્ષણ જે છે ને રક્ષણ આપી શકીએ છીએ. મીન્સ એ લોકોને આપણે પ્રોટેક્શન જે છે ને પ્રોટેક્શન રક્ષણ જે છે એ રક્ષણ આપી શકીએ છીએ. એટલે કે આ વસ્તુ જે છે એ શું છે તો કે આ વસ્તુ જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઘણી વખત ઘણા પ્રાણીઓ આપણે કહીએ ને કે કોઈ ગેંડા છે એ ગેંડા આપણા પાસે ગણ્યા ગાંઠ્યા હતા, છેલ્લે જે છે એ કતો એ પણ મૃત્યુ પામ્યો. તો મીન્સ એવા જે અમુક પ્રાણીઓ છે ને કે જે ખૂબ જ ઓછી સંખ્યામાં છે મૃત્યુ પામે છે, તો એવા જે પ્રાણીઓ છે ને એને આપણે પ્રાણી સંગ્રહાલય જે છે ને પ્રાણી સંગ્રહાલયમાં રાખી શકીએ. અહીંયા આપણે એક મહત્વની ચર્ચા જે છે એ ચર્ચા અત્યારે એક પ્રશ્ન જે છે હું તમને વિચારવા માટે આપું છું કે કોઈ પણ પ્રાણી છે એ કોઈ પણ પ્રાણી જંગલમાં વધારે જીવે કે પ્રાણી સંગ્રહાલયમાં વધારે જીવશે. આ વસ્તુ આપણે ડિસ્કશન જે છે ડિસ્કશન દરમિયાન તમે ઝૂમ એપ્લિકેશન ઉપર આપણે મળીએ ને ત્યારે તમે મને યાદ કરાવજો, આપણે એના વિશે ડિસ્કશન જે છે એ ડિસ્કશન કરીશું. ત્યાં સુધી તમે આનો જવાબ વિચારી રાખજો કે કોઈ પણ પ્રાણી છે એ પ્રાણી સંગ્રહાલયમાં વધારે જીવશે કે જંગલમાં નેચરલ કન્ડિશનની અંદર વધારે સમય સુધી જીવી શકશે. પ્રાણી સંગ્રહાલયમાં પણ આપણે લોકો જે છે એ લોકોમાં જાગૃતતા લાવી શકીએ, એટલે કે લોકોને અલગ અલગ પ્રાણીઓ વિશે સમજાવી શકીએ, અલગ અલગ પ્રાણીના બિહેવિયર વિશે સમજાવી શકીએ, અલગ અલગ પ્રકારે અલગ અલગ પ્રાણીઓ જે છે એ કેવી રીતે ઉપયોગી છે એના વિશે આપણે માહિતી મેળવી શકીએ. અને એના સિવાય આ જે પ્રાણી સંગ્રહાલયો છે એ મનોરંજન માટે તો ઉપયોગી છે જ. મનોરંજન રિક્રિએશન જે કહેવાય ને એ રિક્રિએશન જે છે એ રિક્રિએશન માટે તો આ ચોક્કસ રીતે આપણને હંમેશાથી મદદ કરે છે, બરાબર. એટલે કે આ ઝૂ અથવા તો પ્રાણી સંગ્રહાલય છે એનો પણ વર્ગીકરણ જે છે ને એ વર્ગીકરણમાં ખૂબ જ મહત્વનો રોલ છે. શું છે? વર્ગીકરણ જે છે એ વર્ગીકરણની અંદર ખૂબ જ મહત્વનો રોલ છે. આનો વર્ગીકરણ જે છે એ વર્ગીકરણની અંદર શું છે તો કે વર્ગીકરણની અંદર ખૂબ અને ખૂબ જ મહત્વ જે છે એ મહત્વનો રોલ જે છે એ રોલ છે, બરાબર. ખૂબ જ મહત્વનો રોલ જે છે એનો વર્ગીકરણમાં છે. નેક્સ્ટ આગળના વર્ગીકરણના સાધન વિશે ચર્ચા કરીએ તો એ છે સંગ્રહાલય. સંગ્રહાલય જે છે એ સંગ્રહાલય એટલે મ્યુઝિયમ જે છે મ્યુઝિયમ છે. ઘણા બધા મ્યુઝિયમ આપણી પાસે ગુજરાતમાં છે. ઘણા બધા પુરાતત્વ શાખાઓ સાથે સંકળાયેલા છે, જેમ કે લોથલની અંદર છે, ધોળાવીરાની અંદર છે. એવા ઘણા બધા મ્યુઝિયમ જે છે મ્યુઝિયમ છે. આના સિવાય GWR ગીર ફાઉન્ડેશન ગાંધીનગર ખાતે પણ મ્યુઝિયમ છે. વડોદરામાં કમાટી બાગ છે, કદાચ હું શ્યોર નથી નામ સાથે, પણ ત્યાં પણ એક સુંદર મજાનું મ્યુઝિયમ છે કે જેની અંદર એક વિશાળ વ્હેલ માછલીનું હાડપિંજર જે છે હાડપિંજર રાખવામાં આવ્યું છે. સો આ જે મ્યુઝિયમ છે આ મ્યુઝિયમ શું છે તો કે આ જે સંગ્રહાલય છે ને આ સંગ્રહાલયની અંદર જે પ્રાણીઓ અથવા તો વનસ્પતિઓ છે ને એ વનસ્પતિ અથવા તો જે પ્રાણીઓ છે એને સાચવવામાં આવે છે, એટલે કે પ્રિઝર્વ કરવામાં આવે છે, એટલે કે સંગ્રહ કરવામાં આવે છે. અહીંયા શું છે તો કે વનસ્પતિ અને પ્રાણીઓનો અહીંયા શું કરવામાં આવે છે તો અહીંયા એને પ્રિઝર્વ કરવામાં આવે છે. શું આવે છે તો કે અહીંયા એને પ્રિઝર્વ જે છે ને એ
પ્રિઝર્વ કરવામાં આવે છે. અહીંયા એને સાચવવા જે છે એ સાચવવામાં આવે છે. એને અહીંયા પ્રિઝર્વ જે છે ને પ્રિઝર્વ કરવામાં આવે છે. બરાબર. હવે આ પ્રિઝર્વ કરવામાં આવે છે એ પ્રિઝર્વ જે છે ને પ્રિઝર્વ કેવી રીતે કરવામાં આવે છે? તો જો વનસ્પતિની આપણે વાત કરીએ ને તો વનસ્પતિના અમુક ટુકડાઓ એટલે કે કોઈ પાંદડા છે કે કોઈ ડાળી છે કે કોઈ ફળ છે અથવા તો કોઈ પુષ્પ છે એને શું કરવામાં આવે તો કે સામાન્ય રીતે વનસ્પતિના ભાગો છે ને એને શુષ્ક કરી અને એનો સંગ્રહ કરવામાં આવે. વનસ્પતિના ભાગોને શુષ્ક કરી અને તેનો સંગ્રહ જે છે સંગ્રહ કરવામાં આવે. શું કરવામાં આવે? વનસ્પતિ જે છે એ વનસ્પતિના ભાગો જે છે એ ભાગોનો એને ડ્રાય કરવામાં આવે, એને શુષ્ક કરવામાં આવે અને શુષ્ક કર્યા પછી એને સંગ્રહ જે છે સંગ્રહ કરવામાં આવે. હવે ઘણી વખત આ જે સંગ્રહાલયો છે ને એમાં શું કરવામાં આવે છે તો કીટકો, ખાસ કરીને બટરફ્લાય છે, પતંગિયા અથવા તો મોથ છે ને એને સાચવવામાં આવે છે. આમાં કીટકો એટલે કે પતંગિયા જે છે એ પતંગિયા અને ફૂદા જેવા પ્રાણીઓ છે. ફૂદાને સાચવવામાં આવે છે. હવે આ જે ફૂદા હોય છે, પતંગિયા હોય છે ને ખાસ કરીને શેના માટે ફેમસ હોય છે? તો એ લોકો જે છે ને ખાસ કરીને સામાન્ય રીતે એ લોકોની જે રંગની પેટર્ન હોય છે, એ લોકોની જે રંગની પેટર્ન હોય ને એ રંગની પેટર્ન માટે અથવા તો જે છે ને અથવા તો શું હોય કે અથવા તો એના ચોક્કસ જે છે ને ચોક્કસ ડિઝાઇન જે છે ડિઝાઇન માટે એ લોકો પ્રખ્યાત હોય છે. તો એમાં શું કરવામાં આવે કે એને છે ને સીધા જ પિન મારી અને એને જે છે ને એ ત્યાં લગાડી દેવામાં આવે. બરાબર. એટલે શું હોય કે એક શીટ જેવી રચના હોય. આમાં શું હોય કે ભાઈ આ બટરફ્લાય જે છે બટરફ્લાય છે, ધારો કે આ જે છે બટરફ્લાય જે છે બટરફ્લાય છે, તો આ બટરફ્લાયને શું કરવામાં આવે તો કે ભાઈ આ જે બટરફ્લાય છે ને બટરફ્લાયને અહીંયા પિન જે છે એ પિન મારી અને એઝ ઇટ ઇઝ જે છે ને ત્યાં ડ્રાય કરી અને એને ચોંટાડી દેવામાં આવે કે જેથી કરીને પાંખો જે છે ને પાંખોને ખુલ્લી કરી અને એને એઝ ઇટ ઇઝ જે છે ને ચોંટાડી દેવામાં આવે. કારણ કે શેના માટે છે તો કે એના રંગ અને પાંખોની પેટર્ન માટે ખૂબ જ પ્રખ્યાત છે અને એના માટે થઈ અને આપણે એનો પ્રિઝર્વ. સામાન્ય રીતે કીટકો, અલગ અલગ પ્રકારની માખીઓ છે, મચ્છર તો નહીં પણ માખીઓ છે, અલગ અલગ પ્રકારના નાના નાના કીટકો છે, એના માટે આ પદ્ધતિ જે છે ને આ પદ્ધતિ વાપરવામાં આવે છે અને મ્યુઝિયમ જે છે ને મ્યુઝિયમમાં એને આ રીતે સંગ્રહિત કરવામાં આવતું હોય છે. મીન્સ એને શુષ્ક કરી અને એમાં પિન લગાડી દેવામાં આવે છે. શું કરવામાં આવે તો કે આને શુષ્ક કરી અને પિન કરી દેવામાં આવે. એને શું કરવામાં આવે તો કે એને ડ્રાય કરી નાખવામાં આવે, એને શુષ્ક કરી નાખવામાં આવે અને ડ્રાય કર્યા પછી એને પિન જે છે ને પિન કરી નાખવામાં આવે. પછી તો કે ત્યાં મોટા પ્રાણીઓ જે છે ને મોટા પ્રાણીઓને પણ ત્યાં રાખવામાં આવે છે કે જે બિગ એનિમલ્સ છે ને એ મોટા પ્રાણીઓને પણ ત્યાં રાખવામાં આવે છે. હવે આ જે મોટા પ્રાણીઓ છે એ મોટા પ્રાણીઓને કઈ રીતે રાખવામાં આવે છે તો જે મોટા પ્રાણીઓ છે ને એ મોટા પ્રાણીઓને સ્ટફિંગ જે છે ને સ્ટફિંગ કરીને ત્યાં રાખવામાં આવે છે. એટલે કે તમે ઘણી વખત ત્યાં દીપડો અથવા તો સિંહ અથવા તો વાઘ જુઓ ને તો એ હોય મને પણ એ તમને એઝ ઇટ ઇઝ જીવા હોય ને એવા જ દેખાય. કારણ શું તો કે કારણ એના જે અંગો હોય ને એ અંગોને કાઢી લેવામાં આવે. એમાં શું કરવામાં આવે તો એના અંગો જે છે ને અંગોને કાઢી લેવામાં આવે. તો કે એના અંગો કાઢીને શું કરવામાં આવે તો કે એના અંગો કાઢી લીધા પછી એના જે અંગો
છે એ એના અંગોને કાઢી લીધા પછી એનું હાડપિંજર મીન્સ એના જે હાડકા છે ને એ એઝ ઇટ ઇઝ રાખવામાં આવે, પણ એના જે હાડકા છે ને એ હાડકાની અંદર જે છે ને સ્ટફિંગ ભરી દેવામાં આવે. એમાં શું ભરવામાં આવે તો કે મોટા પ્રાણીઓમાં સ્ટફિંગ ભરી દેવામાં આવે. એમાં શું આવે સ્ટફિંગ જે છે ને સ્ટફિંગ ભરવામાં આવે. બરાબર. હવે આ સ્ટફિંગ જે છે સ્ટફિંગ ભરવામાં આવે એટલે શું તો કે એની અંદર જંતુનાશક દવાઓ, લાકડાના ટુકડા, ભૂસું, મરી મસાલા, તેજાના એવી વસ્તુઓ જે છે ને ભરવામાં આવે, કારણ કે એના કારણે કોઈ જીવાત છે કે કોઈ જીવ જંતુ છે એ એને નુકસાન ન પહોંચાડી શકે. એટલે કે એને છે ને ચોક્કસ જે છે ચોક્કસ પ્રકારે શું કરવામાં આવે તો એને ચોક્કસ જે છે ચોક્કસ પ્રકારે પ્રિઝર્વ કરવામાં આવે. એને શું કરવામાં આવે એને ચોક્કસ જે છે ને ચોક્કસ પ્રકારે પ્રિઝર્વ કરવામાં આવે. એટલે કે આ જે પદ્ધતિ છે ને એ શેના માટે વપરાય છે તો કે આ પદ્ધતિ છે ને એ મોટા પ્રાણીઓ જે છે ને મોટા પ્રાણીઓને સંગ્રહાલયમાં રાખવા માટે વપરાય છે. આના સિવાય શું હોય તો કે આના સિવાય સંગ્રહાલય જે છે ને એની અંદર હાડપિંજર હોય, અશ્મિઓ હોય છે. આમાં ઘણા હાડપિંજર છે. મેં કીધું ને કે વડોદરા ખાતે પહેલું હાડપિંજર છે. પછી ઘણા બધા અશ્મિઓ જે છે અશ્મિઓ હોય છે. મીન્સ અત્યાર સુધી ઘણી બધી જગ્યાએથી આપણને ડાયનાસોર જે છે ડાયનાસોરના ઈંડા મળ્યા છે. એવી ઘણી બધી વસ્તુઓ જે છે ને ઘણી બધી વસ્તુઓ ઘણી જગ્યાએ પુરાતત્વ વિભાગો દ્વારા ખોદકામ કરતા ઘણી બધી વસ્તુઓ મળી આવે છે. તો એ બધી જે વસ્તુઓ છે એ વસ્તુઓ જે છે એને શું કરવામાં આવે છે તો એને ત્યાં પ્રિઝર્વ કરવામાં આવે છે. એને શું કરવામાં આવે છે ત્યાં પ્રિઝર્વ કરવામાં આવે છે. એટલે કે એને ત્યાં સાચવવા જે છે ને સાચવવામાં આવે છે. એને શું કરવામાં આવે છે એને સાચવવામાં આવે છે કે જેથી લાંબા સમય સુધી અત્યારે હું તમને કહું તો તમે જે છે ને એ એક વસ્તુ ડિફરન્સ મને કહી શકો ચિત્તો અને દીપડો. ચિત્તા અને દીપડા વચ્ચે શું ડિફરન્સ છે નોટ ડાઉન કરી રાખો. આપણે ઝૂમ લાઈવમાં ડિસ્કસ કરીશું, કારણ કે આપણી પાસે ડિસ્કશન કરવા માટે ત્યાં કોઈ ટોપિક તો હોતા નથી. બરાબર. સો એ 20 મિનિટનો સમયગાળો છે ને એને આપણે યુઝફુલ કેવી રીતે બનાવવાનો, કંઈક ને કંઈક માહિતી જે છે કંઈક ને કંઈક માહિતી આપણે ત્યાં મેળવી શકીએ. એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ જે છે ઇમ્પોર્ટન્ટ છે. સો હાડપિંજર છે, અશ્મિઓ છે, ખોદકામ કરતા મળી આવતી ઘણી બધી વસ્તુઓ છે અને મ્યુઝિયમમાં લાંબો સમય સુધી જે છે ને એ સાચવી. સો લોકો એને જોઈ શકે, નિહાળી શકે, એના વિશે જ્ઞાન મેળવી શકે. મીન્સ લોકોને ઘણી બધી માહિતી જે છે ઘણી બધી માહિતી અહીંયાથી પ્રાપ્ત જે છે પ્રાપ્ત થઈ શકે છે. શું છે તો કે ઘણી બધી માહિતી જે છે ઘણી બધી માહિતી અહીંયાથી પ્રાપ્ત થઈ શકે છે. સો આ વસ્તુ જે છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ વર્ગીકરણના સાધન વિશે વાત કરીએ તો એ છે હર્બેરિયમ. હવે આ હર્બેરિયમ શું છે તો કે આ હર્બેરિયમ છે ને એ એક કાગળની શીટ છે. આપણે પૂંઠું હોય ને પૂંઠું એવી કાગળ જે છે એ કાગળની મીન્સ જાડી જે છે ને જાડી. આ શું છે તો કે આ જે છે એ જાડી જે છે એ કાગળ જે છે કાગળની આ શું હોય છે તો કે જાડી કાગળની છે ને એક શીટ હોય છે. બરાબર. તો હવે આ હર્બેરિયમ જે છે એ હર્બેરિયમનો મતલબ જે છે ને મતલબ શું છે તો કે આ હર્બેરિયમ શીટ જે છે ને બનાવવામાં આવે છે. તો કે આ હર્બેરિયમ શીટ કેવી હોય છે તો કે આ હર્બેરિયમ શીટ છે ને આવો એક કાગળનો જાડો પૂંઠું હોય છે, ટુકડો જે છે ટુકડો હોય છે. અહીંયા જે છે એક કોષ્ટક જે છે એ કોષ્ટક બનાવેલું હોય છે. આ કોષ્ટકમાં અલગ અલગ માહિતી હોય છે, એના વિશે આપણે ચર્ચા પછી કરીએ. પણ આ હર્બેરિયમ શું છે ને એના વિશે આપણે સૌથી પહેલા તો ચર્ચા કરીએ. તો હર્બેરિયમ છે ને એ હર્બેરિયમમાં શું હોય છે તો સંગ્રહ કરેલી અથવા તો ભેગી અથવા તો એકત્ર કરેલી વનસ્પતિ છે ને એ વનસ્પતિને સૌપ્રથમ શુષ્ક કરવામાં આવે છે. શું કરવામાં આવે છે શુષ્ક કરવામાં આવે છે. શું કહેવાય એકત્ર કરેલ નમૂનાને શું કરવામાં આવે તો સૌથી પહેલા શુષ્ક કરવામાં આવે. આ શુષ્ક કેવી રીતે કરે તો દાબન જે છે એ દાબનની પ્રક્રિયા દ્વારા એને શુષ્ક કરવામાં આવે. મીન્સ એને પ્રેસ જે છે એ પ્રેસ કરવામાં આવે અને પ્રેસ કર્યા પછી એને શું કરવામાં આવે તો કે
સુકવવા જ છે, સુકવવામાં આવે. એ સુકાઈ જાય પછી તો કે સુકાઈ જાય પછી એને માઉન્ટ કરવાનું કામ આવે. એટલે કે એને ચોંટાડવા જે છે ચોંટાડવાનું કામ. બરાબર. હવે આ વસ્તુને આપણે ઉદાહરણ લઈને સમજો. તો હવે ધારો કે હું તમને એવું કહું છું કે લીમડો છે ને, લીમડાના ઝાડ માટે તમારે હર્બેરિયમ શીટ બનાવવાનું છે. તમારે શું કરવાનું છે? લીમડાના ઝાડ માટે આ શેના માટે તમારે બનાવવાની છે? કે લીમડો કોઈ પણ ઝાડ માટે, કોઈ પણ વૃક્ષ માટે, કોઈ પણ છોડ માટે, કોઈ પણ છોડ માટે હર્બેરિયમ બનાવી શકાય. તો હવે હું તમને શું કહું છું કે ભાઈ તમારે હર્બેરિયમ બનાવવાનું છે કોને? લીમડાના વૃક્ષ. તો હવે આખો લીમડાનો વૃક્ષ છે એ તો આવડી જે દાઢી છે, આવડી જે પેપર છે, આ પેપર, હવે આ પેપર જે છે ને આ પેપરની એક સાઈઝ ફિક્સ છે 29 / 43. આ શું છે? તો કે 29 સેન્ટીમીટર બાય 43 સેન્ટીમીટરની સાઈઝ જે છે ને ફિક્સ છે. આની સાઈઝ કેટલી હોય? તો કે 29 / 43 જે છે 29 / 43 હોય. હવે અહીંયા અપવાદ છે, એ અપવાદ હું તમને નીચે લખી નાખું. તે ઉત્તર અમેરિકા, નોર્થ અમેરિકા, ઉત્તર અમેરિકામાં આ જે સાઈઝ છે ને 29 / 41.5. બરાબર. બાકી બધી જગ્યાએ 43 છે, 43 સેન્ટીમીટર છે. હવે જ્યારે આપણે લીમડાની હર્બેરિયમ બનાવી છે ત્યારે લીમડાની હર્બેરિયમ બનાવવા માટે એ વસ્તુ શક્ય છે કે આખો લીમડાનો છોડ આપણે અહીંયા ચોંટાડી દઈએ. તો કે હર્બેરિયમ બનાવવાની કઈ રીતે? તો અહીંયા પ્રશ્ન એ છે કે હર્બેરિયમ બનાવવાની કઈ રીતે? તો હર્બેરિયમ હંમેશાથી એવી રીતે બનાવવાની હોય કે આપણે એની અંદર એના મેક્સિમમ ભાગો છે ને એના દર્શાવી શકીએ. એટલે કે આપણે લીમડાના ઢાળની લીમડાના ઝાડની એવી ડાળી લાવવાની કે જેમાં એના પર્ણ વ્યવસ્થિત રીતે દેખાતા હોય. એના પર્ણનો જે વિન્યાસ છે, ઘણી વખત તમે જુઓ ને તો વનસ્પતિમાં જે પર્ણ છે એક આમ ઉગતું હોય, એક થોડેક આગળ ઉગે, એક થોડે આગળ ઉગે, ઘણામાં બે સામે ઉગતા હોય. એટલે કે ચોક્કસ વ્યવસ્થિત પ્રકારે તમને એના પર્ણનો વિન્યાસ દેખાતું હોય એવું. એમાં ફળ આવતા હોય, ફૂલ આવતા હોય. બરાબર. તો એ તમે જ્યારે પણ કલેક્ટ કરો ને ત્યારે એવા સિઝનમાં કલેક્ટ કરવું જોઈએ કે જ્યારે એમાં ફળ અને પુષ્પ બંને હાજર હોય. બરાબર. એટલે અહીંયા તમારે એવી ડાળી, અહીંયા જે છે ને અહીંયા તમારે એવી ડાળી પસંદ કરવી પડે કે જેમાં એના પર્ણ જે છે એ પર્ણ તમે વ્યવસ્થિત રીતે જોઈ શકો. બરાબર. એમાં તમે શું કરી શકો? તો કે એના પર્ણ જોઈ શકો. એની સાથે એની લીંબોડી જે છે એ લીંબોડી હોય એવું પણ તમે જોઈ શકો. એની સાથે અમુક જે ફ્લાવર્સ, અમુક જે ડાળી હોય એમાં તમે ક્યાંક ને ક્યાંક એના પુષ્પ જે છે એ પુષ્પ હોય એ પણ તમે જોઈ શકો એવું હોવું જોઈએ. મીન્સ એ દરેક વસ્તુ જે છે એ દરેક વસ્તુ તમે સારી રીતે, એ દરેક વસ્તુ છે એ તમે ખૂબ જ સારી રીતે નિહાળી શકો ને એવું ત્યાં હોવું જોઈએ. એવો પ્લાન્ટ જે છે ને એને કલેક્ટ કરવો પડે. બરાબર. હવે જ્યારે તમે એ છોડમાં, એ ઝાડમાંથી એ ડાળી તોડો છો, બરાબર, સિલેક્ટ કરી તમે એને એવા સમયે સિલેક્ટ કરી લીમડાના ડાળીને કે એમાં મોર હતો, લીંબોડી હતો, પર્ણ હતા, બરાબર, પુષ્પ હતા. બરાબર. તો હવે એને શું કરવાનું? તો કે હવે એને ચોક્કસ રીતે છે ને તમારે એને કોઈ કાગળ, બ્લોટિંગ પેપર અથવા તો એની વચ્ચે શું કરવું પડે? દબાવવા પડે. બરાબર. અને દબાવીને એને શું કરવા પડે? થોડોક સમય રાખી મૂકવાના, જેથી શું થાય? એનું જે પાણી છે ને પાણી એબ્ઝોર્બ થઈ જાય અને એ ડ્રાય થઈ જાય. ત્યાર પછી એનું સ્થાપન કરવાનું છે. આ જે ચોંટાડવાનું છે ને, આ ચોંટાડવાનું અથવા તો એને કહી શકાય કે એનું સ્થાપન કરવાનું છે. આ સ્થાપન કેવી રીતે કરવાનું? તો કે આ કાગળમાં એને લગાડવાનું કઈ રીતે? તો કે આ કાગળ જે છે ને કાગળમાં એને ગુંદરથી લગાડી શકાય, સોય દોરાથી સાંધી શકાય, કોઈ પણ પ્રકારે એને ત્યાં લગાડી શકાય. બરાબર. સો આ રીતે જે તૈયાર થાય એને શું કહેવાય? તો કે એને હર્બેરિયમ કહેવાય. તો કે હવે અહીંયા જે બોક્સ છે ને આ બોક્સમાં શું લખવાનું? તો કે એ બોક્સમાં સૌથી ઉપર ટાઇટલ હોય. એટલે કે કોઈ યુનિવર્સિટી આવી બનાવી હોય તો યુનિવર્સિટી હોય, કોઈ સરકારે બનાવી હોય તો સરકારી હોય, કોઈ સંસ્થાએ બનાવી હોય તો એનું નામ હોય. પછી એનામાં માહિતી હોય. એટલે કે એ કોણે બનાવી છે, કોણ એનો નમૂનો લાવ્યું, કયો નમૂનો લાવ્યું, એનું નામ શું છે, એનું વૈજ્ઞાનિક નામ શું છે, એનું લોકલ
આવી દરેક માહિતીઓ ત્યાં આપણને પ્રાપ્ત થાય છે. મીન્સ દરેક શક્ય માહિતી જે છે ને એ વસ્તુની ત્યાં લખીને તમને આપવામાં આવી હોય છે. બરાબર. તો આ રીતે હર્બેરિયમ જે છે એ હર્બેરિયમ શું થાય છે તો કે હર્બેરિયમ જે છે એ હર્બેરિયમ શું થાય છે તૈયાર જે છે એ તૈયાર થાય છે. ઓકે. નાઉ ચેપ્ટર જે છે ચેપ્ટરની લાસ્ટ की चर्चा करिए. लास्ट જે છે એ લાસ્ટ વર્ગીકરણનું સાધન ચર્ચા કરીએ અને એને કી જે છે કી એટલે કે ચાવી તરીકે ઓળખવામાં આવે છે. શું છે તો કે કી જે છે કી એટલે કે ચાવી, ઓળખ ચાવી જે છે ને એ ઓળખ ચાવી તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે ઓળખ ચાવી છે એ ઓળખ ચાવી શું છે તો કે આ જે ઓળખ ચાવી છે ને એમાં એકમાં બે ઓલ્ટરનેટ સ્ટેટમેન્ટ હોય છે. એટલે કે એક જે છે ને એ એક યુગ્મક હોય અને એક લીડ હોય. આ ચાવીમાં હંમેશા શું હોય તો કે હંમેશા બે સ્ટેટમેન્ટ હોય. આમાં હંમેશા શું હોય તો કે બે સ્ટેટમેન્ટ હોય. એમાં એક જે છે એક યુગ્મક હોય અને એક શું હોય તો કે એક લીડ તરીકે હોય. સેકન્ડ જે હોય એ યુગ્મક કહેવાય અને ફર્સ્ટ જે હોય એ લીડ કહેવાય. હવે આમાં હોય કઈ રીતે અથવા તો આ પ્રશ્નાવલી છે એ તમને વર્ગીકરણ જે છે વર્ગીકરણમાં કઈ રીતે મદદ કરે છે એના વિશે આપણે જોઈએ. બરાબર. તો હવે તમને કોઈ પ્રાણી અથવા તો વનસ્પતિ જે છે ને એ વર્ગીકરણ માટે કરવું છે અને તમને આવડતું નથી તો આવી જે પ્રશ્નાવલીઓ હોય ને એ તમને મદદ કરે. બરાબર. એટલે તમારે અમુક પ્રશ્નો જે છે પ્રશ્નોના જવાબ આપવા પડે અને એ પ્રશ્નોના જવાબના આધારે તમે નક્કી કરી શકો કે આ જે છે એ વર્ગીકરણમાં ક્યાં હશે. બરાબર. આપણે એને ઉદાહરણ જે છે ઉદાહરણથી સમજીએ. બરાબર. હવે સૌથી પહેલો કી જોઈએ. બરાબર. તો કે હવે તમને જે પણ સજીવ મળ્યું છે જે પણ ઓર્ગેનિઝમ મળ્યું છે એ ઓર્ગેનિઝમ માટે સૌથી પહેલા કોઈ પણ જગ્યાએ છે ને કોઈ પણ જગ્યાએ સ્ટેટમેન્ટ કેટલા હશે બે. એક યુગ્મક હોય અને એક લીડ હોય. બરાબર. શું છે તો કે સૌથી પહેલો પ્રશ્ન જે છે એ સૌથી પહેલો પ્રશ્ન એ છે કે આ જે સજીવ છે એ સજીવ એક કોષીય છે. સજીવ જે છે શું છે એક કોષીય છે કે સજીવ બહુકોષીય છે. સૌથી પહેલું શું છે તો કે સજીવ એક કોષીય છે અથવા તો શું છે કે સજીવ બહુકોષીય છે. બરાબર. એના પછી આગળ બીજું સ્ટેટમેન્ટ હોય પણ એની પહેલા તો કે સજીવ એક કોષીય હોય ને તો કે ત્યાં એવું લખ્યું હોય કે બીજા ઉપર જાઓ. ગો ટુ સેકન્ડ સ્ટેટમેન્ટ અથવા તો ગો ટુ થર્ડ સ્ટેટમેન્ટ. દરેક જગ્યાએ બે સ્ટેટમેન્ટ હોય એક યુગ્મક અને લીડ. એટલે પહેલો પ્રશ્ન જે છે પહેલો પ્રશ્ન હોય કે ભાઈ સજીવ એક કોષીય છે કે બહુકોષીય. પછી ધારો કે આપણે એમ કહીએ કે સજીવ એક કોષીય છે તો શું કીધું છે કે સેકન્ડ જે છે સેકન્ડ ઉપર જાઓ. બરાબર. તો સેકન્ડમાં શું ક્વેશ્ચન હોય તો કે ભાઈ કોષ કેન્દ્ર હાજર છે કે કોષ કેન્દ્ર ગેરહાજર છે. બીજો પ્રશ્ન શું હોય તો કે કોષ કેન્દ્ર હાજર છે કે કોષ કેન્દ્ર ગેરહાજર છે. શું હોય તો કે કોષ કેન્દ્ર હાજર છે કે કોષ કેન્દ્ર ગેરહાજર છે. બરાબર. તો હવે જો કોષ કેન્દ્ર હાજર હોય તો કે એ પ્રોટિસ્ટા હશે. કોષ કેન્દ્ર હાજર હોય તો એ પ્રોટિસ્ટા જે છે એ પ્રોટિસ્ટા હશે. મીન્સ શું હશે એ સુકોષ કેન્દ્રીય હશે. આ શું હશે સુકોષ કેન્દ્રીય હશે. જો નહીં હોય તો એ મોનેરા હશે. પછી તો કે અહીંયા બીજું સ્ટેટમેન્ટ પણ કે સજીવ બહુકોષીય છે તો કે થર્ડ ઉપર જાઓ. બરાબર. તો અહીંયા પાછું ત્રીજું. તો હવે ત્રીજામાં પાછા બે સ્ટેટમેન્ટ કે ભાઈ સ્વયંપોષી છે કે વિષમપોષી છે. અહીંયા પાછો ક્વેશ્ચન કે ભાઈ એ સ્વયંપોષી છે કે વિષમપોષી છે. હવે જો સ્વયંપોષી હોય તો આપણને ખબર છે કે શું છે વનસ્પતિ છે. સ્વયંપોષી હોય તો વનસ્પતિ છે અને જો વિષમપોષી હોય તો ત્યાં આપ્યું હોય કે ગો ટુ
फोर्थમાં ફરી પાછા બે સ્ટેટમેન્ટ હોય કે ચલિત છે કે અચલિત છે. શું હોય? ચલિત છે કે અચલિત છે. તો કે ચલિત હોય તો કે પ્રાણી છે અને અચલિત હોય તો કે ભાઈ ફૂગ છે. 1 2 3 4 5 સૃષ્ટિઓ થઈ. આગળ ચાલો તારે ચેપ્ટર નંબર 2 જોઈશું ને એમાં તમને આ વસ્તુ વ્યવસ્થિત રીતે સમજાશે. બરાબર? તો મીન્સ આ શું છે તો કે આ જે છે ને ચોક્કસ પ્રકારની કી છે. આ શું છે તો કે આ ચોક્કસ પ્રકારની કી છે. બરાબર? હવે આના સિવાય મારે અમુક વસ્તુઓ અમુક વર્ડ્સ ડિસ્કસ કરવા છે અને પછી આપણે આ ચેપ્ટરને અને આ લેક્ચરને વિરામ આપીશું. એ શું છે તો કે એ છે લઘુ પુસ્તિકાઓ. એ શું છે? સૌથી પહેલું જે છે એ છે લઘુ પુસ્તિકાઓ. બરાબર? આ બધા વર્ડ છે એ વર્ડ તમારે યાદ રાખવાના છે. તો લઘુ પુસ્તિકાઓ શું છે તો કે લઘુ પુસ્તિકા જે છે ને એ કોઈ ટેક્ઝોન અથવા તો આપણે એક એક કેટેગરી કહીએ ને એ કેટેગરીનો શું છે તો એ કેટેગરીનો સિસ્ટમેટિક અભ્યાસ. એટલે કે કોઈ પણ જે વર્ગીકૃત કક્ષા છે ને એ વર્ગીકૃત કક્ષાનો જ્યારે આપણે અભ્યાસ કરીએ ને તો એને લઘુ પુસ્તિકા કહેવાય. બરાબર? પછી એક બીજો શબ્દ છે પરિચય પુસ્તિકા અથવા પરિચય પુસ્તિકા જે છે પરિચય પુસ્તિકા તરીકે ઓળખવામાં આવે છે. શું છે તો કે પરિચય પુસ્તિકા એટલે કોઈ પણ એક જાતિ વિશેની માહિતી છે. શું છે? કોઈ પણ એક જાતિ જે છે કોઈ પણ એક જાતિ વિશેની માહિતી છે. પછી એક શબ્દ છે ફ્લોરા. તો કે ફ્લોરા એટલે કોઈ ચોક્કસ એરિયા અથવા તો કોઈ ચોક્કસ વિસ્તારમાં રહેલ વનસ્પતિઓની યાદી છે. શું છે તો કે કોઈ ચોક્કસ વિસ્તારમાં રહેલ વનસ્પતિઓની યાદી જે છે એ યાદી છે. અને લાસ્ટ પણ નોટ લીસ્ટ પદ્ધતિસરની સૂચિઓ છે. પદ્ધતિસરની સૂચિઓ છે. બરાબર? આ શું છે તો આપણે કેટેલોગ જોતા હોય ને એવું કેટેલોગ છે. બરાબર? કે જેમાં અલગ અલગ વસ્તુઓ આપેલી હોય ને એવું કેટેલોગ જે છે કેટેલોગ છે. બરાબર? આપણે ધારો કે કોઈ ઘરેણા બનાવવા હોય તો કેવું કેટેલોગ જોઈએ એવું વનસ્પતિઓનું કેટેલોગ છે ક્લાસિફિકેશન. તો એને પદ્ધતિસરની સૂચિઓ કહેવાય. બરાબર? તો આટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ જે છે આપણી પાસે આ ચેપ્ટરની અંદર છે. આ ચેપ્ટરને અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. જો આમાં કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો લેટ મી નો. બરાબર? આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચેપ્ટર નંબર 2 બાયોલોજિકલ ક્લાસિફિકેશનથી શરૂઆત કરીશું. ત્યાં સુધીમાં તમારે તમારી પાસે રહેલી તમામ માહિતીઓ જે છે એને વાંચી કાઢવાની છે. Okay? Till then, stay home, stay safe. Thank you very much and have a nice day.